નમો નમઃ. આપણે અગાઉના વિડીયોમાં સંસ્કૃતમાં પોતાનો પરિચય આપતા શીખ્યા. હવે આપણે આ જ રીતે આપણા મિત્રનો પરિચય આપતા શીખીએ. તો સંસ્કૃત સોપાનમ પુસ્તિકાના પાના નંબર 3 ઉપર આપેલ મિત્રસ્ય પરિચય નો અભ્યાસ આપણે કરીએ. એષઃ મમ મિત્રમસ્તિ. તસ્ય નામ રાઘવઃ અસ્તિ. તસ્ય પિતા વૈદ્યઃ અસ્તિ. તસ્ય માતા શિક્ષિકા અસ્તિ. એષા મમ સખી અસ્તિ. તસ્યાઃ નામ જીયા અસ્તિ. તસ્યાઃ પિતા સૈનિકઃ અસ્તિ. તસ્યાઃ માતા લેખિકા અસ્તિ. ધન્યવાદાઃ. જોયું ને બાળ મિત્રો, સંસ્કૃતમાં પરિચય આપવો કેટલો સહેલો છે. હવે હું તમને મારા મિત્રોનો પ્રત્યક્ષ પરિચય આપીશ. એષા મમ સખી અસ્તિ. એતસ્યાઃ નામ દીપિકા અસ્તિ. દીપિકા સાણંદનગરે વસતિ. એતસ્યાઃ પિતુઃ નામ રાજેન્દ્ર ભ્રાતા અસ્તિ. એતસ્યાઃ માતુઃ નામ નયના ભગિની અસ્તિ. હવે હું મારા બીજા મિત્રને બોલાવીશ. એષઃ મમ મિત્રમ. એતસ્ય નામ હિમાંશુ ભ્રાતા અસ્તિ. હિમાંશુ ભ્રાતા ગાંધીનગરે વસતિ. એતસ્ય પિતા હરીશ ભ્રાતા અસ્તિ. એતસ્ય માતા તૃપ્તિ ભગિની અસ્તિ. બાળ મિત્રો, તમે પણ આ જ રીતે તમારા મિત્રોનો પરિચય સંસ્કૃતમાં આપવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. ધન્યવાદાઃ.